ખેડાના નડિયાદ શારદા મંદિરનો પારિવારિક ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો। ભાઈના અવસાન બાદ મિલકત વહેંચણી કરતા ખટરાગ ઉત્પન્ન થયો। ભાઈના અવસાન બાદ નણંદના હાથમાં આવતી મિલકત નામે કરી આપતા ભાભી અંજલિ ભટ્ટે ઝઘડો કરવાનું શરૂ કર્યું। ઉપરાંત રસ્તામાં આવતા જતા ધમકી આપતા હતા। ત્યારે રવિવારના રોજ ભાભીએ પોલીસ કંટ્રોલ રૂમમાં નણંદનું ખૂન કરી નાખવાની ધમકી આપી। આ અંગે સેજલ રોનક ભટ્ટે ભાભી વિરુદ્ધ નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી। આ મામલે ભાભી અંજલિની પોલીસે અટકાયત કરી હતી અને ત્યારે અંજલિએ જામીન માટે અરજી કરી હતી, જે જામીન ના મળે તે માટે તેમની નણંદે દરખાસ્ત કરી હતી। ભાભીએ ગઈકાલે તમને ધમકી આપી હતી મારી નાખવાની, શું છે વિગત, શું કહેશો? મારું નામ સેજલ રોનક ભટ્ટ છે। મારા ભાભી જ્યારે મારી મિલકત મારા પપ્પા અને મારા ભાઈ થકી મારા નામે કરવામાં આવી અને એ બાબતે એમને મારી મિલકત બધી પોતાના નામે કરવી છે અને એ બાબતે મને વારંવાર ટોર્ચર કરે છે। મારા પરિવારને આવીને આવતા જતા રસ્તામાં હેરાન કરે છે કે મારા નામે મિલકત કરો, બધું મારા નામે કરો, નહીં તો હું તને મારી નાખીશ। અને કાલના બનાવમાં તો પોલીસ સ્ટેશન કંટ્રોલ રૂમમાં જઈને એમણે પોલીસને કીધું કે તમે મારા ડોક્યુમેન્ટ લાવી આપો। મારા ડોક્યુમેન્ટ એમને એવી ભ્રમ છે કે એમના ડોક્યુમેન્ટ મારી સાથે છે, પણ જે મારી સાથે છે નહીં। તો પણ અમે એમને વારંવાર કીધેલું છે કે એ વસ્તુ અમારી સાથે નથી, તમારી સાથે જ છે, પણ એ માનવા તૈયાર નથી। માનસિક સંતુલન થોડુંક ધીમું પડી ગયું છે, તેના કારણે એમને ભ્રમ થયા કરે છે કે બધું મેં લઈ લીધું છે। એ થકી એમના ભ્રમના કારણે કાલે એમને કંટ્રોલ રૂમમાં જઈને પોલીસને કીધું કે મારા ડોક્યુમેન્ટ લાવી આપો, કાં તો તમે મારા નણંદનું ખૂન કરી દો। એ પોલીસ તો સુરક્ષા રક્ષક કહેવાય, એ આવા કૃત્ય ના કરી શકે, તો કે તમે નહીં કરો તો હું કરી નાખીશ। એટલે પોલીસે એને શું કહેવાય ધરપકડ કરી, પણ એનું માનસિક સંતુલન થોડુંક લો હોવાના કારણે એને જામીન પર છોડી। પણ હું ઈચ્છું છું કે કાલે મારી સુરક્ષા ના રહી એને છૂટી મૂકીને તો મારા છોકરાનું કોણ? એટલે મારી અરજી એવી છે કે તમે એને જામીન રદ કરી શકો। એની આરોપી અંજલિ ભટ્ટનાઓના દ્વારા મારા અસીલ સેજલ રોનકભાઈ ભટ્ટનાઓની સામે જાનથી મારી નાખવાની ધમકી, ખૂન કરી નાખવાની ધમકી અને કંટ્રોલમાં મેસેજ આપેલી હતી, જે બાબતની ફરિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબના દ્વારા ફાળવામાં FIR દાખલ કરવામાં આવેલી છે। તે બાબતેની જામીનનો અંજલિ ભટ્ટને જે જામીન મળે એના માટેનો વિરોધ કરતા અમે અગાઉ પણ અંજલિ ભટ્ટનાઓના દ્વારા મારા અસીલની સામે એમના ઘરે જઈ એમના ઘર આગળ જઈ અને પણ ગમે તેમ બૂમાબૂમ કરી અને એમના સાસુ સસરા અને એમના પરિવારનાઓની સામે ધમકીઓ પણ આપેલ છે અને અજાણ્યા ઈસમોને મોકલીને પણ ધમકીઓ એમને આપેલ છે। અગાઉ પણ એમને પહેલા મહિનામાં 2025માં એમની સામે એક ફરિયાદ FIR પણ દાખલ થયેલી છે। એમની સામે એક FIR દાખલ થયેલી છે, જે ફરિયાદમાં પણ આરોપીની અટક આજ દિન સુધી કરવામાં આવેલ નથી। એટલે અમારી એ માંગ છે કે ભાઈ પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબનાઓના દ્વારા જે આરોપી જે છે અંજલિ ભટ્ટનાઓ જે વારંવાર આ રીતે કુટેવ ધરાવતા હોય કે ભાઈ અમારા અસીલને આ રીતે ખોટી રીતે હેરાન પરેશાન કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હોય। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।